149. 149. વેયાવચ્ચેનમ તીર્થયર નામ ગોત્તમ કમ્મમ નિબંધઈ. આ ઉત્તરાધ્યાય સૂત્રના 29મા અધ્યાયનું સૂત્ર છે. અને ખરેખર 29મો અધ્યાય આપણે કર્યું છે. તમને ખ્યાલ હશે કે એટલું સરસ છે કે જે એમાં ગણધરોના પ્રશ્ન, જિજ્ઞાસુઓના પ્રશ્ન છે અને ભગવાન મહાવીરના એમાં સમાધાન છે. જેવી રીતે પ્રશ્ન છે, વૈયાવચ્ચેનમ ભંતે જીવે કિમ જનયે. વૈયાવૃત્યથી જીવને શું પ્રાપ્ત થાય છે? અને એનો જવાબ છે વૈયાવચ્ચેનમ તીર્થયર નામ ગોત્તમ કમ્મમ નિબંધઈ. તીર્થંકર નામ ગોત્ર કર્મનો ઉપાર્જન થાય છે. તો આ જે લગભગ 71-72 પ્રશ્ન છે અને એટલા જવાબ છે. એમાં પાછળના જે શૈલેષી અવસ્થાના નિર્વાણના સમયમાં શું કેવી રીતે સ્થિતિ હોય છે, આમ 1-2-3 પ્રશ્ન છોડીએ તો બાકી બધા પ્રશ્ન જે છે ખરેખર વિચારવા જેવા છે, સારા છે. અને હંમેશા એક સૂત્રનો સ્વાધ્યાય આપણે બરાબર કરીએ ને વિચાર કરીએ તો એના સિવાય કોઈ વધારે પ્રશ્ન કે વધારે જિજ્ઞાસા હોઈ જ ન શકે આ સાધનાના ક્ષેત્રમાં. તો એમાં મહત્વપૂર્ણ પ્રશ્ન છે, વેયાવચ્ચેનમ જીવે કિમ જનયઈ. વૈયાવૃત્ય એટલે સેવા. સેવાથી તીર્થયરમ તીર્થંકર નામ ગોત્તમ કમ્મમ નિબંધઈ. નામ ગોત્ર કર્મનો ઉપાર્જન થાય છે. સેવા કરવાથી તીર્થંકર નામ કર્મનો ઉપાર્જન થાય છે. એટલે સેવા કેટલું મહત્વપૂર્ણ છે. ખબર નહીં કેમ આમ થયું હશે કે જેના લીધે સેવાને એક સામાજિક કામ તરીકે સમાજમાં એક ચિંતન પ્રચલિત થયું છે કે સેવા કરવી શું છે? સામાજિક કામ છે. કોઈને મદદ કરવી સામાજિક કામ છે. એ આધ્યાત્મિક કામ નહીં, એ આધ્યાત્મિક પ્રવૃત્તિ નહીં. આ જાતની એક વિચારધારા સમાજમાં આવી. પરંતુ ભગવાનને આપણે જોઈએ તો વેયાવચ્ચેનમ તીર્થયરમ. શું તમને તીર્થંકર થવું છે? કોઈ એમ કે ભગવાન તમે તીર્થંકર છો, તમારે જેવું મને થવું છે. તો ભગવાન શું કહ્યું? મારા જેવું તમને થવું છે, તમારે તીર્થંકર થવું હોય તો વૈયાવચ્ચ કરો. એટલે આ ધાર્મિક છે કે નહીં પ્રવૃત્તિ? સામાજિક પ્રવૃત્તિ નથી પણ ધાર્મિક પ્રવૃત્તિ છે. કારણ આમાં સંવર થાય છે, નિર્જરા થાય છે અને તપ થાય છે. ત્રણેય વસ્તુ છે. એટલે પુણ્યબંધ પણ થાય છે, નિર્જરા પણ થાય છે અને તપ પણ થાય છે. કારણ કે 12 પ્રકારના જે તપ છે, 6 અભ્યંતર છે, 6 બાહ્ય છે. અનશન ઉનોદરી એટલે થોડું ઓછું ખાવાનું કે ઉપવાસ કરવાનું કે એકલા રહેવાનું કે ગોચરી લાવવાની, આ બધું જે છે એ બાહ્ય તપ છે. અને અભ્યંતર તપ જેવી રીતે વિનય, નમ્રતા, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન. આ ધ્યાન કરો તો ધાર્મિક આધ્યાત્મિક કાર્ય છે, પ્રવૃત્તિ છે. સામાયિક કરો તો આધ્યાત્મિક છે, ધાર્મિક છે. હા, વિનય, નમ્રતા, વિનય ધર્મનું પાલન કરો તો ધર્મ છે. એવી જ રીતે આ 6 અભ્યંતર તપમાં વૈયાવૃત્ય તપ છે, સેવા તપ છે. એટલે સેવા કરવી એ પણ તપ છે, ધર્મ છે, ધર્મારાધના છે અને એનાથી સંવર પણ થાય છે. આપણે સેવા કરીએ એટલે શું થાય? કોઈના પણ તમારા બધાના અનુભવ છે. તમે ઘરમાં પરિવારમાં કોઈની સેવા કરો છો, બીમાર વ્યક્તિ છે એની સેવા કરો છો,
છોકરાઓ ભણે છે તો એનું બરાબર ધ્યાન રાખવું છો, એની સેવા કરો છો, એને બધું ટાઈમસર આપવાનું, એના ટાઈમને સાચવવાનું, એને જ્યાં સુધી જાગતા હોય ત્યાં સુધી તમે જાગો છો, એના રાતના પણ એને કોઈ જરૂરત પડે તો તમે હાજર રહો છો. તો એક બીમાર વ્યક્તિને એક જ્ઞાન પ્રાપ્ત કરવા વાળા વ્યક્તિની બંનેને તમે સેવા કરી છે, તમને અનુભવ છે. તો એ સેવા કરતી વખતે શું થાય છે? તમારા આસક્તિનો ત્યાગ થાય છે કે નહીં? એમ થાય છે કે ભલે ને સુતા હોય તો લાવ હું જલ્દી જલ્દી ગરમ ગરમ કરીને ખાઈ લઉં, એમ થાય ને? નહીં, પહેલા એને જમાડું, પહેલા એને બધું સરખું કરું, પછી ભલે. પછી તમારું ઠંડુ થાય કે બાસી થાય કે જે પણ થાય એ ચલાવી લો છો ને. ક્યાં ફરવા જવાનું હોય, ક્યાં કઈ જવાનું હોય તો તમે પ્રોગ્રામ કેન્સલ કરો છો કે નહીં? કરો છો ને? રાતના ઉજાગરા કરો છો તો ઊંઘનો ત્યાગ કરો છો ને? ઊંઘનો ત્યાગ કરો છો, ખાવા પીવાનો ત્યાગ કરો છો, ફરવા ઓડવાનો ત્યાગ કરો છો. જેમ છે જેવું છે એ મળીને ચલાવીને બધી સેવામાં ભોગ આપો છો. તો એ શું છે? આસક્તિનો ત્યાગ છે કે નહીં? બીમાર વ્યક્તિ નારાજ થાય તો આપણે ક્રોધ કરીએ એના ઉપર? ન કરીએ ને? તો કશાયનો પણ ત્યાગ થયું કે નહીં? અને મેં આટલી મોટી સેવા કરી, આનો અહંકાર છે? અહંકાર પણ નથી. એમાં કઈ કપટ છે? શા માટે? એને સારું લાગે, એનું બધું મને મળી જશે પછી, એટલે હું સેવા કરું, એટલે એને હું રાખું, આવું ભાવ ન હોય. સેવા કરવામાં માત્ર એ વ્યક્તિને કેમ સાતા મળે, એ વ્યક્તિને કેવી રીતે બધી સુવિધા પ્રાપ્ત થાય, એ વ્યક્તિ કેમ સારામાં સારું થાય, એ જ ભાવ હોવો વૈયાવૃત્ય. એટલા માટે પોતાના સ્વાર્થનો, પોતાના કામનાનું ત્યાગ છે. એટલે એ નિર્જરા છે કર્મ. અને કર્મ કરતી વખતે જે પ્રસન્નતા છે, જે અનુમોદના છે, જે આપણે કાર્ય કરી રહ્યા છીએ એનાથી પુણ્યનો પણ ઉપાર્જન થાય છે. તો પુણ્યનું જ્યારે ઉપાર્જન થાય છે ત્યારે કેટલા બધા સારા કર્મ, પુણ્ય કર્મનું ઉપાર્જન થાય છે. તો તીર્થંકર નામ કર્મનો પણ ઉપાર્જન થઈ શકે છે. એટલે વૈયાવચ્ય જેવી રીતે સ્વાધ્યાય મહત્વપૂર્ણ છે, તપ મહત્વપૂર્ણ છે, સામાયિક મહત્વપૂર્ણ છે, વિતરાગ ભાવ મહત્વપૂર્ણ છે, એવી જ રીતે વૈયાવૃત્ય પણ એક મહત્વપૂર્ણ સાધના છે. તો વેયાવચ્ચેનમ તિથયરમ નામ ગોત્તમ કમ્મમ નિબંધઈ. તમને યાદ આવે છે કોઈ કે કોને સેવા કરવાથી તીર્થંકર નામ ગોત્ર કર્મનું ઉપાર્જન કર્યું છે? યાદ આવે છે કોઈ? ત્યારે ભગવાન મહાવીર ઉપર ગોશાલકનું સમોશરણમાં આવીને તેજો લેશા એને છોડી મહાવીર ઉપર, ત્યારે મહાવીર અસ્વસ્થ થઈ ગયા હતા. અને મહાવીરને ખબર છે કે જ્યાં સુધી મારા અસાધતા વેદનીય કર્મનો ઉદય છે ત્યાં સુધી આ વેદના રહેવાની છે. અને પછી જેવી રીતે કર્મ ક્ષય થાય તો વેદના, એમને તરફથી કોઈ મારે ઔષધિ લેવી છે કે મારે કઈ ઉપચાર કરવા છે આવું કઈ ભાવ નહોતો. પણ એમના શિષ્ય સિંહ અને ગાય ખૂબ એકાંતમાં જઈને રડ્યા કરે, કોઈ હિસાબે માને નહીં. બધા એને સમજાવે છે પણ એ માનતો નથી કે બીમાર કેમ થઈ ગયા, તીર્થંકર બીમાર કેમ થયા. અને ક્રોધમાં આવીને ગોશાલક એમ કીધું કે તમારી 7 દિવસમાં મૃત્યુ થશે. એટલે સિંહ વધારે દુઃખી થયો અને ખૂબ દુઃખી થયો. ત્યારે ભગવાન મહાવીરને ખબર પડી. એટલે ભગવાન મહાવીર આનંદ નામના શિષ્યને મોકલે છે કે જા તું સિંહને બોલાવીને લઈ આવ. સિંહને બોલાવીને લઈ આવ્યા પછી ભગવાન મહાવીર એને સમજાવે છે તો પણ એ રડવાનું બંધ ન કરે. ના, તમે અસ્વસ્થ છો, તમારે સારું થવું જોઈએ, તમારા માટે શું કરી, તમારી શું વૈયાવચ્ય કરી, કઈ ઔષધિ બરાબર થશે, એ વિચાર કરીને ખૂબ રડે છે. ત્યારે ભગવાન એમને કહ્યું કે તું એમ કર, રેવતી જે શ્રાવિકા છે એને ઔષધિ બનાવી છે. કઈ ઔષધિ? બીજોરા પાક.
બીજોરા નામની એક ઔષધિ છે. કચ્છના ગુજરાત તરફમાં એ બહુ પ્રમાણમાં થાય છે અને ત્યાં કચ્છનો બીજોરાનો મુરબ્બો પણ બનાવે છે. અને ખાસ કરીને એ પેટની ગરમીને માટે ઔષધિ છે. જેવી રીતે બેલ છે એવી જ રીતે બીજોરા પણ છે. એનું પણ બહુ સારું, સ્વાસ્થ્ય માટે સારું છે. તો ભગવાન એને કીધું કે જા એ ઔષધિ એને રેવતી બનાવી છે એ તું લઈ આ. હવે એને તો શું ખબર કે ભગવાનના જરૂરત પડશે, પણ તો પણ એને એવા ભાવ કે આ મને આવડે છે, હું બીજા માટે બધા માટે કરું છું. અને એ બધા પર બીમાર લોકો માટે ઘરમાં પોતાના હાથથી બનાવીને ઔષધિ રાખે છે અને કોઈ આવે તો એમને ચિકિત્સા કરાવી દે છે. એને એટલા પ્રેમથી, એટલા અહોભાવથી જ્યારે સિંહ અનગાર એના ઘરે ગયા ત્યારે એટલી પ્રસન્ન થઈ, એટલે ઉત્સાહ, અહોભાવ એના અંદરમાં હતા કે ભગવાનને માટે આજ મારા ઘરથી ઔષધિનો હું આપું છું, મારું કેટલું આ બધું હું કરું છું એ સાર્થક થયું છે. આવો ભાવના સાથે એ સિંહને ભગવાન મહાવીર માટે શું કરે છે? ઔષધિ ઓરાવે છે. આ વૈયાવૃત્યથી કરવાથી રેવતી ને શું પ્રાપ્ત થયું છે? રેવતી તીર્થંકર ગોત્ર કર્મનો ઉપાર્જન કરે છે. એટલે આવતા 24મીમાં રેવતી પણ એક તીર્થંકર થવાની છે. અને શેના લીધે? વૈયાવચ્ચથી. વૈયાવચ્ચથી. તો યશાજી, અવતરા. હા, બોલો. તમે જે તમે અમને કહો છો તો રેવતીએ તો એ બનાવ્યું હતું ને એ ઔષધિ, હા, હા. એને ખબર હતી કે મહાવીર ભગવાનને સારું નથી એટલે હું બનાવું, કે આમ જ બનાવ્યું હતું એને? નહીં, આ જે ઔષધિ બનાવે છે ને, આ હા, ઔષધિમાં એવું તો હોય નહીં કે આજે તકલીફ થઈને આજને આજ આપણે બનાવીને આપી દઈએ. એટલે મેડિસિનની જેમ હોય એમ. મેડિસિન જેવું છે, પ્રોસેસ છે એનું. એ ઓકે. પ્રમાણે એ સાખરના ચાસણીમાં એકદમ, તમે આવળા જોયા ને, આવળાનું મુરબ્બો, હા. હા, એવી જ રીતે એ બીજોરાનો મુરબ્બો હોય છે. ઓકે. તો એ એક દિવસમાં બને એવી વસ્તુ નથી, પણ એને એમ ભાવ હોય કે હું જે પણ કઈ કરું છું ભગવાનને કોઈ દિવસ ભગવાન માટે પણ થઈ, હું ભગવાનને પણ આપું. હા. ઓકે. હા, થેન્ક યુ. મેં કીધું એમ કેવી રીતે એને આટલું બધું મોટું વયાવચ થઈ ગયું આના માટે, એમ હું વિચારતી હતી. નહીં, એના આપણે જેવી રીતે જો ઘરમાં કોઈ પણ વસ્તુ બનાવીએ તો પ્રિય વ્યક્તિ માટે એમ થાય છે કે એ ખાવશે એના માટે બનાવું. એ ખાય કે ન ખાય, ટાઈમસર આવે કે નહીં આવે, તો પણ જયારે આપણે બનાવીએ તો એને એ ભાવે છે એ કરું, એને જોઈએ છે એ કરું. તમે બજારમાં પણ જાઓ, મોલમાં પણ જાઓ, અને જરૂરત ઘરમાં નથી તો પણ તમને એમ લાગે કે આ મારા દીકરા માટે બહુ સારું છે, એને ભાવ, એને ગમશે, એને સારું લાગશે, તમે લઈ આવો કે નહીં લઈ આવો? હા, લઈ આવી. હા. લેવા ગયા હતા કોઈ ઘરની બીજી વસ્તુ, હા. પોતા માટે કઈ લેવા ગયા હતા, પણ એ મૂકીને પણ એ લઈ લો છો. હા. તો એવી જ રીતે એક મનમાં જે પણ કઈ બનાવવું છે, જે પણ કઈ કરવું છે, મારું આમ જ ભગવાન માટે થઈ જાય, ભગવાન માટે આવી જાય. ઓકે. હા, આટલું લાભ મને બરાબર. થેન્ક યુ. બતેર વંદામ યશાજી મહારાજ. હાજી, કેમ છો ભરતભાઈ? મજા. આપ સાદામાં છો ને? તો વૈયાવચ્છેનમ ચિત્થયરમ નામ ગોત્તમ કમ્મમ નિબંધઈ. વૈયાવૃત્ય કરવાથી, સેવા કરવાથી તીર્થંકર નામ ગોત્ર કર્મનો ઉપાર્જન થાય છે. યશાજી મહારાજ, તો સેવા કર, હા સોરી યશા, બોલો. મને પૂછ્યું હતું કે આપણે બધા સેવા કરતા હોઈએ છે તો એ હા. કેટલો ભાવ છે કે આટલું મોટું પુણ્ય થાય છે. કેટલું કેવું ભાવ હશે કે, કેવું ભાવ હશે. અને જરાય સ્વાર્થ નહીં, સ્વાર્થ વગરનો ભાવ. Yeah, it's unbelievable.
નહીં, ભાવમાં પણ ઘણું ફરક પડે છે. મહારાજ જેવી સાહેબ, રીતે હા બોલો. મહારાજ સાહેબ, સોરી તમને ઇન્ટરપ્ટ હા કરું છું. હા મારે જી જી. પૂછવું હતું કે આ આપણે વયાવચ કરીએ એનાથી તીર્થંકર નામ ગોત્ર કર્મ બંધાય, કે આપણા ભાવ શુદ્ધ હોય એનાથી તીર્થંકર નામ કર્મ બંધાય? અત્યારે આપણે રેવતીનો એક્ઝામ્પલ આપ્યો, તો રેવતીને હા એની આગળ ઔષધિ હતી કે એને આ બનાવ્યું હતું, અને મહાવીર સ્વામીને બીમાર હતા તો એમને આપ્યું, પણ એનાથી ઉપર એનો એકદમ અહોભાવ નહીં હોય કે મારે ભગવાન માટે આ કરવું છે. એટલે આપણો જે ભાવ પ્રેમ આપણે કહીએ કે જે એકદમ ઉત્કૃષ્ટ ભાવના હોય, ઈ તમે જે વસ્તુ કરતા હો વયાવચ ગમે તે કરતા હો એમાં તમે ઉતારો, તો એનાથી તીર્થંકર નામ ગોત્ર કર્મ ના થાય? થાય. શું છે, સૌથી કઠિન સાધના, કઠિન કાર્ય, પુણ્ય કર્મનું ઉત્પાદન કઈ પ્રવૃત્તિમાં થાય છે, તો એ સૌથી મોટું આકરું છે, મુશ્કેલ છે, દાન આપવું. દાન આપવું બહુ સહેલી વાત નથી, બહુ સહેલી વાત નથી. એક નાના છોકરાને પણ કહો, એને ગમતી વસ્તુ હશે, એના માટે લાવેલી હશે, એને તમે કહો કે તમે એને બીજાને આપ, તો જલ્દી નહીં આપે. અને દાન એટલે શું? સસ્યાતિ સર્વ દાનમ. જે પોતે ઉપાર્જન કર્યું છે, પોતાના પુરુષાર્થથી મેળવ્યું છે, પોતાના કૌશલથી, પોતાના મહેનતથી જે મેળવ્યું છે, એમાંથી કોઈને આપવાનું બહુ આકરું છે, દાન આપવાનું. અને એ દાન પણ કેવા પ્રેમથી આપો, સદભાવથી આપો. અને દાન, દાન શબ્દનો ઉપયોગ પણ આપણે એવી રીતે કરીએ ને કે કોઈ બીમાર છે, કોઈ જરૂરતમંદ છે, કોઈ બહુ માગે છે, આપણે કે છે આપી દો ને. આ દાન નથી, આ દાન નથી. દાન શું છે? 12મું વ્રત છે અતિથિ સમવિભાગ વ્રત. દાન માટે વાસ્તવમાં શબ્દ કયું આવ્યું છે? સમવિભાગ. એટલે જે તમે મેળવ્યું છે, જે તમારી ઉપલબ્ધિ છે, જે તમે પામ્યા છો, એનો સમવિભાગ કરવું. આ મારું છે, મેં કમાવ્યું છે, મારા પુરુષાર્થથી બન્યું છે. ઘરમાં પણ આપણા જ પ્રિય વ્યક્તિ છે, આપણા જ પરિવારના વ્યક્તિ છે, છતાં પણ આપણું શું ભાવ હોય છે કે પહેલા તો આપણા પાસે કઈ નહોતું, બાપ દાદાનું તો કઈ મળ્યું નથી. જો આ બધું મેં કમાવેલું છે, આ મારી મહેનત છે, આ મારા મહેનતથી તમને બધું મળે છે, મારા મહેનતથી ઘરમાં જાહો જલાલ્યું છે. આ એક ભાવ હોય છે. તો પણ ભગવાન શું કહે છે? સમવિભાગ કરો. તમે એમ નહીં સમજો કે આ જે મેળવ્યું છે આ બધું મારું પુરુષાર્થ, મારા ભાગ્ય, મારી મહેનત નહીં. એમાં ઘણા લોકોનો હિસ્સો છે. બરાબર છે. આ હિસ્સો જેના ભાગનું જેનું છે એને આપો. હિસ્સો આપવું બહુ મુશ્કેલ છે. એક વખત દયા કરીને બિચારો છે, બહુ જરૂર છે, આપી દો થોડો. ઈ દાન નથી. આનું પણ મારા ભાગ્યના નિર્માણમાં હિસ્સો છે. આને પણ મારા જીવનના નિર્માણમાં સહયોગ કર્યું છે. આપણે કેટલા દૂર સુધી જઈએ છીએ કે કોણ મારા માટે શું કરે છે. જે આપણે આપણા માટે કોઈ તૈયારી કરી દેતા હોય, આપણું માટે બધી સેવા કરતા, આપણે બધા ત્યાં સુધી આપણી દ્રષ્ટિ જાય. પણ નહીં, એમાં જે તમને પ્રોત્સાહન આપે છે, જે તમારા વખાણ કરે છે, જે તમને હંમેશા પ્રેરણા આપે છે, જે આશીર્વાદ આપે છે, અને એટલું જ નહીં, પણ કોઈ વિપરીત મનોવૃત્તિના લોકો હોય તો પણ તમે એમ વિચારો કે એને મને સહાયતા કરી છે. આપણે બિઝનેસ કરીએ છીએ અને બિઝનેસ કરતી વખતે કોઈ આપણું બીજું પ્રતિદ્વંદી છે,
આપણા સાથે કોમ્પિટિશન કરવા વાળો છે, તો એને પણ ધન્યવાદ આપો કે એના લીધે હું વધારે મહેનત કરીને આગળ વધવાની કોશિશ કરું છું. તો એને પણ થાય. કોઈ તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે તો એને પણ ધન્યવાદ આપો કે એને પણ તમને મદદ કરી છે. તમને યાદ હશે કે જ્યારે ગજસુકુમાર મુનિના માથા ઉપર અંગારા મૂક્યા સોમીલે, અને એ ઘટના જ્યારે ભગવાન અરિષ્ટનેમી કૃષ્ણ વાસુદેવને બતાવે છે, એને પૂછ્યું કે મારો ભાઈ ક્યાં છે, એ દેખાતો નથી. તો અરિષ્ટનેમી કહે છે કે એને એનો કાર્ય સિદ્ધ કરી લીધું. તેને કૃષ્ણ પૂછે કેવી રીતે? તો કે એને સહાયમ દિજ્જમ, એમ નથી કીધું કે સોમિલ એને ઉપસર્ગ આપ્યા, એમ નથી કીધું. શું કીધું ભગવાન અરિષ્ટનેમી? સહાયમ દિજ્જમ, એને એની મોક્ષ પ્રાપ્તિમાં સહાયતા કરી છે. તો આપણે જે પામીએ છીએ એમાં જે આપણી સાથે આવું કરે છે એ લોકોનો પણ સહયોગ છે આપણને. આટલા ઊંચા ભાવથી, આટલા શ્રેષ્ઠ ભાવથી કે એનો પણ હિસ્સો છે મારા માટે. તમે ઘરેથી કમાવા માટે ઓફિસે જાઓ છો અને ઘરમાં ત્યાં સુધી તમે પાછા સુખે સમાધે ન આવો ત્યાં સુધી ઘરના લોકો શું કરે છે? શું કરે છે? રાહ જુએ છે. એટલું નહીં, તમારા માટે પ્રાર્થના કરે છે કે તમે સારી રીતે સુરક્ષિત ઘરમાં પાછા આવો, તમે સ્વસ્થ રહો. તમે એને એક એક ક્રિયામાં તમારા માટે રસોઈ પણ કરતા હોય છે તો પણ એટલા માટે કરે છે કે તમે ખુશ રહો, તમારું સ્વાસ્થ્ય સારું રહે, તમારા સ્વાસ્થ્યના જે અનુકૂળ છે એ જ બનાવીએ. એટલું ભાવથી કરે છે. તો આટલા ભાવથી કરે છે, આટલું તમારા માટે સારું વિચારે છે, તો એ લોકોનો પણ તમારા કમાઈમાં હિસ્સો છે કે નહીં? હિસ્સો છે કે નહીં? તો એ સમવિભાગ કરો, એનો ભાગ કરો, એનો એ બરાબર એના હિસ્સાનો એને આપી દો. તો દાન શબ્દ નહીં પણ સમવિભાગ કહ્યું છે. બરાબર છે. સમવિભાગ કરું છે. હું જો 16 પાઉન્ડ પણ કમાઉં છું તો સૌથી પહેલા હું 1 પાઉન્ડ મારા જેના પણ મને સહયોગ મળે એની સેવા કરવા માટે હું કાઢી રાખી દઉં. આ આપણું ભાવ હોય, સમવિભાગ છે. તો દાન એટલે ખાલી કોઈના આમ દયા કરીને કે મજબૂરીથી તમે ઇન્કમ ટેક્સ આપો છો, એ દાન છે? એ દાન છે? આપ્યું પણ દાન નથી. હવે તમે જુઓ, એક મમ્મન શેઠ છે, એને પણ દાન આપ્યું. એક શાલીભદ્રના પૂર્વ ભવની માં એને પણ દાન આપ્યું. બંનેના દાનમાં ફરક છે કે નહીં? એ ફરક છે. એક ચંદના દાન આપે છે મહાવીરને. શું આપે છે? કોઈ ખીર કે સારું બદામનો હલવો એવું કઈ આપ્યું એને? જાનવર માટે બનાવેલું એ ખાવાનું એ આપે છે. વસ્તુ મહત્વપૂર્ણ છે પછી નહીં, પણ આપવાના ભાવ મહત્વપૂર્ણ. બરાબર છે. અને એક નાગશ્રી બ્રાહ્મણ્ય આપે છે, એક ચંદના આપે છે ને એક નાગશ્રી બ્રાહ્મણ્ય આપે છે. એકદમ મજાનો સરસ શાક, ખૂબ મહેમાનો આવવાના છે એના માટે બનાવેલું શાક હતું, પણ એના પાછળ એના ભાવ કે એ કડવો થઈ ગયો તુંબો. જેવી રીતે ખીરો હોય ને એ કડવો હોય ને, બરાબર, એવી રીતે એ શાક જે હતું એ કડવો હતો ને એ એને ચાખ્યા વગર બનાવી દીધું. ખૂબ સરસ બનાવ્યું, પણ એ કડવો હતો. હવે આને કરું શું? ઘરમાં કોઈને ખબર પડી જાય કે આવો શાક બને તો મને તો બધા શું કરશે? એના કરતા એટલામાં મારા સાહેબ આવ્યા. તેને જોયું કે સારું છે, એને આપી દઉં, પછી એને જે કરવું એ કરે. અને બધું શાક એના પાત્રમાં
ઓરાવી દીધું. તો એનાથી એને કોઈ પુણ્ય ફળ મળ્યું? હમ. એનાથી કોઈ એને પુણ્ય મળ્યું? એના ભાવના લીધે એને કાંઈ ન મળ્યું. મમન શેઠને શું મળ્યું? ઠીક છે, આપતી વખતેનો ભાવ હતો એટલે એને ઐશ્વર્ય મળી ગયું, પણ પછી એ અફસોસ કરે છે આપ્યા પછી. એટલે શું છે, એ દાનનો ન પોતે ઉપભોગ કર્યો ન બીજાને આપ્યું. એને ઉપાર્જન કર્યા પછી પણ કોઈને આપવાનો ભાવ સહેલી વાત નથી. બરાબર. હા, સહેલી વાત નથી. અને એક તો હું એટલા માટે કમાઉં છું, મને ઘણું અમીર બનવું છે, ખૂબ મારી વાવા થાય, મારો ફર્સ્ટ નંબરમાં હું રહું, એટલા માટે નથી કમાવતી. પણ મારામાં આવડત છે, મારામાં મને એક બિઝનેસની આર્ટ છે, મને પ્રોડક્શનની આર્ટ છે, અને થઈ રહ્યું છે. તો પછી હું આવે એનો હું બધા માટે ઉપયોગ કરું, હું સારા માર્ગે એને લગાડું. એટલે કમાવા માટે, અમીર થવા માટે નથી કમાવું, પણ સારા કાર્ય માટે મને કમાવું છે. તો ઉદ્દેશ્યમાં ચેન્જ થયું કે નહીં તમારું? થયું. તો બસ એ જ છે કે જે પણ કંઈ આપણે કરીએ છીએ એ કરવા પાછળ આપણું ભાવ શું હોવું જોઈએ? તો થેન્ક યુ. એ જેટલા પ્રમાણમાં જે વિધામાં હશે, જે પ્રકારના ભાવ હશે, એ પ્રકારના એને પુણ્યનો ઉપાર્જન થશે. વધારેમાં વધારે કેટલું થશે? તો તમે તીર્થંકર પણ થઈ શકો છો, તમે ધનના શાલીભદ્ર પણ થઈ શકો છો, તમે ચંદના પણ થઈ શકો છો, અને તમે સિંહ અનગા રેવતી પ્રમાણે પણ થઈ શકો છો. વસ્તુ મહત્વપૂર્ણ નથી, અને કોને આપો છો એ પણ મહત્વપૂર્ણ નથી, પણ તમારા ભાવ મહત્વપૂર્ણ. બસ, થેન્ક યુ યશાજી મહારાજ. મથેણ વંદામી, થેન્ક યુ વેરી મચ. આપણે આગળનું સૂત્ર કરીએ. હવે વેયા વચ્ચેનમ તીર્થયર નામ ગોત્તમ કમ્મમ નિબંધઈ. એના આગળનું ભાવ સૂત્ર છે વિયરાગયાયેનમ નેહાનુબંધનાની તન્નાનુબંધનાની ઓચ્છિંદઈ. કે વિતરાગ ભાવથી શું પ્રાપ્ત થાય છે? એને પ્રાપ્ત એટલે મને કઈ મળ્યું એમ નહીં, મારી આત્મા કઈ અવસ્થામાં પહોંચે છે, આત્માની જે અવસ્થા થાય છે, જેવી રીતે સમ્યક દર્શન છે. સમ્યક તો મળ્યું એટલે શું થયું? કોઈ ઐશ્વર્ય મળ્યું, કોઈ સારું મકાન મળ્યું, સારું પરિગ્રહ મળ્યું. શું મળ્યું એ નથી. એ સમયમાં મારા આત્માની શું અવસ્થા થાય છે? જ્યારે હું ક્રોધ કરું છું ત્યારે મારા આત્માની શું અવસ્થા હોય છે? જ્યારે હું દ્વેષ કરું ત્યારે શું થાય છે? રાગ કરું ત્યારે શું થાય છે? અને જ્યારે રાગ પણ ન હોય, દ્વેષ પણ ન હોય, ત્યારે વિતરાગ ભાવ હોય છે. અને આ વિતરાગ ભાવની અવસ્થા મારી આત્માની થઈ જાય તો ત્યારે મારા જીવની શું સ્થિતિ છે એ પ્રશ્ન છે. તો વિતરાગ ભાવથી વિતરાગયાયેનમ, વિતરાગ ભાવની સાધનાથી નેહાનું બંધનાની, સ્નેહના બંધન. સ્નેહ શબ્દ છે ને જરા બંને અર્થમાં ગયું છે. સ્નેહ એટલે નિખાલસ પ્રેમ પણ, અને સ્નેહ એટલે રાગ. તો અહીંયા રાગ અર્થ છે. નેહાનું બંધનાની, રાગ ભાવના બંધન થાય છે. રાગ ભાવના બંધનથી, અને તન્નાનું બંધનાની, અને તૃષ્ણાના બંધન. રાગ એટલે આસક્તિ, મોહ, અને તૃષ્ણા એટલે તીવ્ર અભિલાષા. જે પણ કંઈ પામવાનું છે, જે પણ કંઈ જોઈએ છે, એના પાછળ એની તીવ્ર અભિલાષા. એ તન્નાનું બંધનાનીય ઓચ્છિંદઈ એટલે એ કર્મના બંધનને તોડી નાખે છે. વિતરાગ ભાવ આવવાથી
રાગના બંધન અને તૃષ્ણાના બંધનનો ક્ષય થાય છે. જેટલા અંશમાં વિતરાગ ભાવ જાગ્યો એટલા અંશમાં એ વિતરાગ થયા એનો મતલબ છે કે ત્યાં રાગ ભાવનું બંધન નથી થયું અને તૃષ્ણાનું બંધન નથી થયું. તૃષ્ણા એટલે આસક્તિ પણ નહીં, પણ એક તીવ્ર અભિલાષા, જોઈએ એટલે જોઈએ, આવું જ જોઈએ, આ જ કરવું છે, પછી ભલે ને કોઈનું નુકસાન થાય, કોઈના સાથે સંબંધ બગડી જાય, કોઈના સાથે ઝઘડો થાય, જે કોઈને મારવું ને કૂટવું ને કોઈની નિંદા કરવાથી, કોઈના સાથે કપટ કરવાથી, જે પણ મને મેળવું છે એટલે મેળવું છે. આ જે તીવ્ર અભિલાષા છે આ તૃષ્ણા છે. તૃષ્ણાના બંધન અને આસક્તિના બંધન, આ બંધન બંને પ્રકારના બંધનથી મુક્ત થાય છે. અભિધાનમાં યશાજી વિતરાગ ભાવ આવવાથી. હા બોલો. કેમ તીવ્ર અભિલાષા કીધું? કેમ અભિલાષા એટલું ના કહ્યું? કેમ તીવ્ર કહ્યું? એક સ્ટુડન્ટ છે, એને એટલી તીવ્ર અભિલાષા છે કે મારે જ ફર્સ્ટ આવવું જોઈએ, મારું જ ફર્સ્ટ, બીજાને નહીં. પછી બીજાને નહીં આવે, હવે મારે ફર્સ્ટ નંબર લેવું છે તો હું ભણું, હું વધારે મહેનત કરું, હું સારી રીતે ભણું, કોન્સન્ટ્રેશન કરીને ભણું, એ બરાબર છે. અને એ શું વિચારે છે કે બીજો છોકરો હોશિયાર છે, એ ફર્સ્ટ ના આવે એટલે શું કરે, એને ક્યાંય ને ક્યાંય નુકસાન પહોંચાડે, ક્યાંય ને ક્યાંય એની ચોપડી છુપાવીને રાખી દેશે, એના બનાવેલા નોટ્સ ફાડી નાખશે, અથવા એને કોઈ ખોટો ટાઈમ, આજે એક્ઝામ નથી, એક્ઝામ તો હજી વાર છે, તો એવી રીતે એને ગુમરાહ કરવાની કોશિશ કરશે. એટલે એને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે. શા માટે? કે મારે ફર્સ્ટ આવવું છે. તો આ જે ભાવ છે એને તીવ્ર અભિલાષા. હવે બધું હું જ કમાવું, મારા પાસે જ બધા લોકો, ગ્રાહક લોકો આવે, ક્લાયન્ટ મારા પાસે જ આવે, એટલા માટે શું કહું, ઓલા બીજાના દુકાન ઉપર માલ સરખો નથી મળતો, એ વધારે ભાવ લે છે, એ ઓછું, જેમ માલ દેખાડે છે ને એવું નથી આપતું, ખોટું માલ આપે છે, એનો બનાવટી છે, આમ છે તેમ છે. એના માટે એની નિંદા કરીને પણ ઓલા ગ્રાહકને પટાવીને પોતાનું માલ વેચશે કે મને વધારે પ્રોફિટ થાય, મને સારું પ્રોફિટ થાય, એ બરાબર, પણ મારા બાજુના દુકાનવાળા ન કરે, મારે ત્યાં જ બધા આવે, હું જ બધું કમાવું, અને એના લીધે હું ખોટા કામ કરું, એ તીવ્ર અભિલાષા. થેન્ક યુ યશાજી. વિરાગયાયેનમ વીતરાગ ભાવથી નેહાનુબંધનાની તન્નાનુબંધનાની જે ઓચ્છિંદઈ એટલે કાપી નાખે છે, કર્મના બંધનને કાપી નાખે છે. કયા કર્મના બંધનને? જે રાગના બંધન છે અને જે તૃષ્ણાના બંધન છે, એ બંધનને કાપી નાખે છે. એટલે સૌથી વધારે આકરા કર્મ કોઈ છે તો મોહનીય કર્મ છે. અને એ મોહનીયના કારણથી રાગના બંધન થાય છે, તૃષ્ણાના બંધન થાય છે, અને એ બંધનને કાપી નાખવાના એટલે ઘાતી કર્મને ક્ષય કરે છે. તો વિતરાગ ભાવ ક્યારે આવે? જ્યાં સુધી ઘાતી કર્મનો ક્ષય નહીં થાય ત્યાં સુધી વિતરાગ ભાવ, રાગ દ્વેષ જ્યાં સુધી ઓછા ન થાય ત્યાં સુધી વિતરાગ ભાવ નહીં આવે, અને વિતરાગ ભાવ આવવાથી રાગ દ્વેષ ઓછા થાય. અવિસંવાયન સંપન્નયાયનમ જીવે ધમ્મસ્સ આરાહયે ભવઈ. ધર્મની આરાધના કરવા વાળા વ્યક્તિ કેમ બની શકે છે? કમાલ છે ભગવાનના આ જવાબની
કે ધર્મનો આરાધક અવિ સમવાય સંપન્નયાય, એટલે સમવાય થી રહિત થવા માટે રાગદ્વેષથી ઓછા કરવાના અને વિતરાગ ભાવને બધા સાથે સંવાદ સ્થાપિત થાય એવા શું છે? કોઈના સાથે સારા સંબંધ ક્યારે થાય? એમાં દંભ ન હોય તો. દંભ એટલે શું? દંભ એટલે શું? જે આપણે કરતા નથી તો પણ મેં કર્યું છે, હું આમ કરું છું, હું દાન આપું છું, હું ધર્મ કરું છું, હું આ કરું છું, હું કેટલો શ્રેષ્ઠ છું. આ શું છે? એક અહંકાર, અને અહંકારની પાછળ કોઈને ધોકો આપીને પણ મેળવવાનું. આ એક શું છે? જેવું છે એવું નથી, પણ જે સારું છે એમ દેખાડવાનું. સારું નથી પણ હું બહુ સારું છું એમ દેખાડવાનું. મેં દાન આપ્યું નથી પણ બધાને એમ દેખાડું જાણે હું કેટલું મોટી દાની છું. હું ક્ષમા નથી, મારામાં ક્રોધ છે, તો પણ એવું દેખાડું કે જાણે કેટલી મારામાં ક્ષમા છે. એને શું કહેવાય? દંભ કહેવાય. જે હકીકત નથી, જે વાસ્તવિકતા નથી, પણ એનાથી પણ હું સારો છું એમ દેખાડવાનું, એ શું છે? દંભ છે. તો દંભના કારણથી, દંભ રહિત થવાથી જીવને શું પ્રાપ્ત થાય છે? તો દંભ ન હોય તો ધમ્મસ્સ આરાહયે ભવઈ, ધર્મનો આરાધક થાય છે, એને આરાધના કરવા વાળો થાય છે. ધર્મની આરાધના ન કરે અને ધર્મની આરાધના કરે છે એવું દેખાડે તો એ દંભ છે. અને આ દંભ ન હોય તો કોઈ ગુરુ શિષ્યને એમ કે બોલાવે, કોઈ કાર્ય કરવાનું કે, અને બીજું સાંભળે છે તો પણ એ કહેશે મને બોલાવે છે ગુરુજી, તો જશે કોઈ બીજું. સાંભળે છે આ બધા કરશે, એ કરશે. આપણે ત્યારે પાછળ રહીએ કોઈ વ્યક્તિ, અને જ્યારે ગુરુ આવે, જ્યારે એમ વિચારે કે આ કોને કર્યું? હા હા, અમે બધા મળીને કર્યું, મેં કર્યું છે, મેં કર્યું છે. તો આ શું છે? આ દંભ છે. તો આ દંભ ગુરુની સેવા કરવા વાળો, ગુરુની આજ્ઞાનો પાલન કરવા વાળો થઈ શકે છે? નહીં થઈ શકે. તો ધર્મની આરાધના ન કરીને પણ ધર્મની આરાધના કરે છે એમ દેખાડે છે. યશાજી મહારાજ, હા. માયા, દંભ અને માયા એક જ થયું? નહીં, માયામાં અને એમાં થોડું ફરક છે. દંભમાં એક જાતની માયા જ છે, પણ દંભમાં શું છે કે એને પ્રદર્શનની બુદ્ધિ વધારે છે. માયામાં શું છે? થોડું ચૂપચાપ કોઈને ધોકો આપી દેશે, એને કોઈ પ્રદર્શન નથી કરવું, એનો ખાલી સ્વાર્થ પૂર્તિ છે. અને દંભ પાછળ શું છે કે તમે મારા વખાણ કરો, તમને હું સારી લાગુ, એ છે. યશાજી મહારાજ, મતે વદામી કપટ કહેવાય? કપટ, દંભ ને કપટ. હા, કપટ અને માયા એક જેવું છે. કપટ એટલે શું કે કોઈને હું બહુ સારું કરું છું ખબર ન પડવી જોઈએ, એટલે શું કરે? એમ સાધારણ અમે બહુ કમાવીએ છીએ, અમે બહુ સારા છીએ, એ કોઈને દેખાડવું નથી. પછી શું કરવાનું? એ આવે ત્યારે આપણે સાધારણ કપડાં પહેરવાના, સાધારણ સાદી રીતે રહેવાનું, ઘરમાં કંઈ ન હોય એવી રીતે દેખાડવાનું, મારી પાસે કંઈ છે જ નહીં. કારણ કે હવે કોઈ આવશે, ખબર છે કોઈ એ પાડોશી છે, કોઈને જરૂર પડશે, એ આવશે માગવા, અને આપણે આપવું નથી. પછી શું કરવાનું? હતું પણ મેં હમણાં જ કોઈને આપી દીધું, તો એ કપટ છે. અને દંભ શું છે કે આપ્યું નથી કોઈને,
આપણું નથી પણ એમ દેખાડે, ઓહો અમે છે ને, અમે ને અમારા પાડોશી બહુ સારી રીતે રહીએ છીએ, કોઈ દિવસ એને જરૂરત પડે ને તો અમે ધ્યાન રાખીએ છીએ બધાને. તો એટલે હું કરું છું, હું બહુ સારી છું એમ દેખાડે. કપટમાં બહાર દેખાડવાનું કે પ્રદર્શન કે કોઈને વાત કરવી એ કઈ નથી, અને એ છે નહીં પણ દેખાડવાનું. થેન્ક યુ. અને યશાજી મહારાજ, જે ધર્મ આરાધના છે એનું મિનિંગ શું થયું? ધર્મ આરાધના. ધર્મ આરાધના. આરાધના, ધર્મ આરાધના એટલે ધર્મ કરવું, ધર્મની સાધના કરવી. આરાધના, ઉપાસના, સાધના એક જ અર્થ. Mathenya Vandame, sorry, Yasaji Maharaj. તો અધ્યવસાય શું છે? હા, અધ્યવસાય. અધ્યવસાય ના, તો જે પણ કઈ સ્ફુરના આવે છે અને આવીને અંત પ્રેરણા જાગે છે અને પછી એ પરિણત થાય છે. એટલે પ્રવૃત્તિમાં લાવવાની પહેલા જે સ્થિતિ છે એ અધ્યવસાય છે. હા, એટલે આપણા આત્મામાં જે ફેર થાય એ અધ્યવસાય. અધ્યવસાય. હા, ક્રિયા નહીં. ક્રિયા નહીં, ક્રિયાના પહેલા. હા હા, થેન્ક યુ સર, યસાજી મહારાજ. હા, પછી ડંબર રહિત થવા માટે શું છે? કરણ સચ્ચે વર્તમાને જીવે, તહાવાઈ તહાકારી યાવી ભવઈ. કરણ સચ્ચે વર્તમાને જીવે, જહાવાઈ તહાકારી યાવી ભવઈ. 3 યોગ છે અને 3 કરણ છે. યોગ છે મન, વચન અને કાયા. આ 3 યોગ છે. અને કરણ શું છે? આપણે સામાયિક લઈએ તો કહીએ ને, તિવિહમ તિવિહે નમ. 3 કરણ, 3 કરણ અને 3 યોગથી પચકાર. 3 કરણ અને 3 યોગ. 3 યોગ એટલે મનોયોગ, વચન યોગ અને કાયા યોગ. કરણ એટલે કરવું, બીજા પાસેથી કરાવવું અને કર્તાનું અનુમોદન કરવું, કરવા વાળાનો અનુમોદન કરવું. આ 3 શું છે? કરણ છે. તો કરણ સચ્ચે વર્તમાને જીવે. કરણની સચ્ચાઈ હોવી જોઈએ, પ્રામાણિકતા હોવી જોઈએ, અને એમાં રહેવા વાળો જીવ જેવી જહાવાઈ જેવી રીતે બોલે છે, યથાવાદી જેવી રીતે બોલે છે, તહાકારી એવું જ કાર્ય કરે છે, આ પ્રકારના હોય છે. એટલે એના અંદરમાં જે છે એ જ એના વાણીમાં છે અને એ જ એના કાયામાં છે. તો આ ભાવ, આ એકરૂપતા, આ સમાનતા કરણ સત્ય હોય તો આવી શકે છે. જહાવાઈ તહાકારી, જેવી રીતે બોલે છે એવી જ રીતે કરે છે. જહાવાઈ એટલે જેવી રીતે બોલે છે, તહાકારી એટલે એવી જ રીતે કરે છે. ને બોલવાનું તો બહુ છે, અમારું આટલું ડોનેશન, અમે આટલું કરશું, આ કરશું, તે કરશું, અમે આ કર્યું, આ કર્યું, આ કર્યું. પણ જ્યારે કરવાનો વખત આવે ત્યારે, જ્યારે આપવાનો વખત આવે ત્યારે શું છે ને, હમણાં સગવડતા નથી. જ્યારે સગવડતા થઈ જશે ત્યારે જરૂર આપીશ. મારા બહુ ઊંચા ભાવ છે આપવાના. અને મેં કીધું ને, બધા સંઘના વચમાં કીધું કે હું આપીશ, પણ અત્યારે મારી સગવડતા નથી. એટલે શું કરે છે? બોલે છે બહુ, પણ એવું કરતા નથી. એટલે જેવા બોલે એવા કરે નહીં. એટલે વાણી અને કાર્ય એમાં એકરૂપતા નથી, પ્રામાણિકતા નથી.
તો કરણ સત્ય વર્તમાને જીવે. જો કરણ સત્ય હોય તો પછી જેવા બોલે છે એવું કાર્ય કરવા વાળા થઈ જાય છે. તો કરણ સત્ય એટલે શું? કરવું, કરાવવું અને કરવા વાળાનું અનુમોદન કરવું. તો જે કરે છે, હું કરું છું અને બીજા પાસેથી પણ કરાવું છું, અને જે કરે છે એનું અનુમોદન કરું છું. એ જો કરણ સત્યતા હોય, હું સારું કામ કરું છું, બીજા પાસેથી પણ સારા જ કામ કરાવું છું અને કરવા વાળાનું અનુમોદન કરું છું. જો અત્યારે બધું લઈને આજે આપણે સ્વાધ્યાય મંડળ છે, ચંદના વિદ્યાપીઠના બધા ટીચર ભેગા થવાના છે, અને હું બધા માટે ગિફ્ટ લઈ જાઉં અને હું સારી થઉં, પણ હું કોઈને કહું નહીં, કોઈને ખબર નહીં આપણને, નહીં તો પછી એ પણ લોકો બધા લઈ આવશે, પછી બધા લોકો મને મારી વખાણ નહીં કરે, બધાના જ કરશે ને. તો એના કરતા શું, હું આપીશ પણ હું કોઈને કહું નહીં, કોઈને ખબર ના પડવા દઉં. તો જેવું કર્યું એવું મનનું ચિંતન નથી. કરવું અને કરાવવું, અને આ બહુ સારું કામ છે. આપણે આપવા જેવું છે, આપણે આદરવા જેવું છે, આ આચરવા જેવું છે. તમે પણ કરો, હું પણ કરું છું. તો આ શું છે? પોતે કરે છે, બીજા પાસેથી કરાવે છે. અને જેને પણ કંઈ કર્યું છે એના માટે કે હું જ કરું, બીજા ના કરે, તો એવું નહીં, બીજા કરે એનું અનુમોદન કરું છું. મને જ બહુ સારું લોકો કે બીજાને ન કે એટલે બીજાને કોઈ ખબર ન પડવી જોઈએ, એવી રીતે નહીં, પણ બીજાને પણ ખબર પડે, એ પણ કરે, અને એના કર્યાનો પ્રશંસા હું કરું, એની અનુમોદના કરું. કરણ સચ્ચે વર્તમાને જીવે. કારણ કે કરવું સહેલું છે, પણ કોઈ બીજા પાસેથી કરાવવું તો શું છે, વચમાં અહંકાર આવી જાય છે. ઘણી વખત સંઘમાં બધા મળીને જો કઈ કામ કરવું હોય તો એમ થાય ને કે ચાલો આપણે ભેગા થઈને બધા સાથે વાત કરીએ, બધાને કહીએ. તો કોઈ એવા લોકો હોય, હું શું કામ કોઈને કહેવા જાઉં? ના હો, મારાથી ન કહેવાય. પછી શું કે, તમને જે જોતું હોય ને એ મારા પાસેથી લઈ જાઓ, હું નહીં આવું તમારા સાથે, હું કોઈને કહેવાની નથી કે તમે કરો. તો એ શું છે? કરે છે પણ કરાવતા નથી, એટલે કરણ સત્યતા નથી. જે કહો છો, જે કરો છો એ બીજા પાસેથી પણ કરાવો, અને જે કરે છે એની અનુમોદના કરો. અમે જેવું કરીએ એવું કોઈ કરે છે? અમારે જેવું કોઈ કરવા વાળું નથી. અમે જેટલું તમારું ધ્યાન રાખ્યું છે એટલું કોઈ ધ્યાન રાખે છે? કોઈ ધ્યાન રાખવા વાળું નથી. અરે ભાઈ, જે ધ્યાન રાખે છે, જે સેવા કરે છે, જે સારું કામ કરે છે, એની અનુમોદના કરો. પોતાના અહંકારના કારણથી જે કરી તો એક વખત લઈ લેશો, લોભ છૂટવાથી, માયા કપટ છૂટવાથી એક વખત તમે કરી લેશો, પણ બીજા પાસેથી કરાવવું એટલે અહંકાર આવે વચ્ચે. જો કોઈની આપણે અનુમોદના કરીએ તો પણ અહંકાર નડે છે. એટલે કરણ સચ્ચે કરો, કરાવો અને કરવા વાળાની અનુમોદના કરો. તો આ કરણ સત્ય છે. તો કરણ સત્ય જે હોય, જ્યાં હોય, કરવું, કરાવવું અને અનુમોદના આપવી, આ એક સરખું છે. પોતે પણ કરે છે, બીજા પાસેથી પણ સારું કામ કરાવે છે, અને જે સારું કરે છે એની અનુમોદના કરે છે. એટલું યાદ રાખજો કે કરણ કોને કહેવાય? જે સારા કામ કરે છે, સારી પ્રવૃત્તિ કરે છે, શુભ વિચાર કરે છે, એની જ કરણ સત્યતા છે. પણ આપણે પણ ખોટું કરીએ, બીજા પાસેથી પણ કરાવીએ, અને જે ખોટું કરે એની અનુમોદના કરીએ, તો એ કરણ સત્યતા છે? અશુભની કરણ સત્યતા નથી, શુભની કરણ સત્યતા છે. એટલે સારું કરવું, સારું કરાવવું, સારું અનુમોદના કરવા વાળાની અનુમોદના કરવી, આવી સત્યતામાં જીવ વર્તમાન રહે તો એ કેવો હોય છે? એની ઓળખાણ શું છે?
જહા વાઈ તહાકારી, જેવું બોલે છે એવું કરે છે. નહીં તો બોલવામાં તો એકદમ બધા કરતા આગળ, અને કરવું હોય ત્યારે બધાની પાછળ. હા હા કરો ને, હું પણ આવું છું તમારી સાથે. આપણે કરાવીએ ને, બધા પાસેથી કરાવીએ. અને પોતાને આપવું હોય ત્યારે, અરે જેટલું જોતું હોય એટલું તો થઈ ગયું છે, હવે મારું રહેવા દો ને. તો આ પ્રકારની જે પ્રવૃત્તિ છે એ કર્ણ સત્યતા નથી. પછી જેવું બોલે એવું કરે એવા નથી. તો જેવા બોલે એવું કરે આ ઓળખાણ છે કે એ વ્યક્તિ કરશે પણ, કરાવશે પણ અને અનુમોદના પણ આપશે. ત્રણે ઘણું મહત્વપૂર્ણ છે, કરવું, કરાવવું અને અનુમોદના. પણ કહીશ કે કરવા કરતા પણ કરાવવું વધારે શુભ છે, અને અનુમોદના આપવી એનાથી પણ વધારે શુભ છે. કારણ કે કરી લઈએ આપણે એક વખત, સમાજના લાજે કરીએ, પોતાના લાજે કરીએ, પરિવારના લાજે કરીએ, નામ યશના લાજે કરીએ, ગમે તે કરીને કરી લઈશું આપણે એક વખત. પણ બીજાના પાસેથી કરવું, કોણ કહેવા જશે એને, કોણ કોના ઘરે જશે? એને કરવું હોય તો કરશે, હું શું કામ કહું? તો એ વચમાં અહંકાર આવી જાય છે. અનુમોદનામાં પણ એને લોકો બધા પછી સારું કહેશે, અને મને, હું બધાને સારું કહું, કોઈ મારું કરેલું સારું કહે છે, હું શું કામ કહેવા જાઉં? એટલે એક ઈર્ષા, પ્રતિબંધિતા, એવા અશુભ ભાવ વચમાં આવી જાય છે કે જેના લીધે ખુલ્લા મુક્ત મનથી અનુમોદના પણ કરી શકતા નથી. તો જ્યારે કરવું, કરાવવું, અનુમોદનાની સત્યતા હોય, એકરૂપતા હોય, અને એમાં વર્તમાન જીવ, એમાં જે વર્તી રહ્યો છે આવો જીવ જહા વાઈ તહાકારી, જેવું બોલે છે એવું કરે છે એવા શ્રેષ્ઠ વ્યક્તિ હોય છે. જેના વાણી અને વ્યવહારમાં ફરક છે એ શ્રેષ્ઠ નથી, પણ જેવું વાણી છે, જેવું બોલે છે એવું જ કરે પણ છે. આવી ધ્યાનમાં કોઈને કઈ પૂછવું છે? યશાજી મહાત્યાનંદ મહારાજ, સોરી સોરી, બોલો 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 બોલો. હા બોલો પેલા. યશાજી મહારાજ, હાજી. કરવું, ઘણી વાર આપણને એમ થાય કે આપણે કરીએ કઈ કરીએ ને, ઘણી વાર પછી આપણે એમ થાય કે આપણે જ કરી લઈએ, હવે બીજાને બધું એક્સપ્લેન કરવું ને ઇઝ ટુ ડિફિકલ્ટ. તમે કહો છો અહંકાર આવી જાય, તો મેં ઈ વિચાર કોઈ દિવસ કર્યો નથી ને હું કરી લઉં મારી મેળેથી જ એવી રીતે, તો ઈ ખોટું કહેવાય ને હવે? ના, આપણે એ પણ કરે તો સારું જ છે, આપણને તો લાભ મળ્યું છે, એ પણ કરે તો સારું જ છે. પણ મને શરમ આવે છે કહેવાની કે આપણે શું કામ કહેવા જઈએ, આપણે નીચા દેખાય, આપણે એવું નહીં. આપણી ફ્રેન્ડશીપ આટલી સારી હોય, આપણા સંબંધ આટલા સારા હોય, તો આપણે ખુલ્લા દિલથી કહી દેવાનું. તાઈ મારા શું કે છે કે કોઈ આપે, મને થોડી નાના કરવાની આદત છે, તો મને ઘણી વખત આવ્યું છે કે પ્રેમથી લેવાનું. કોઈ એટલા પ્રેમથી આપે છે તો એનું સન્માન કરીને લેવાનું, અને આપવાનું પણ એકદમ સન્માન કરીને, ખૂબ ખુશ થઈને લેવાનું, ખૂબ ખુશ થઈને આપવાનું. તો કે આપણે કરવાનું પણ પ્રસન્નતાના સાથે, જેટલું આપણાથી થાય, જેવી રીતે થાય આપણે કરી લેવું, અને બીજા પાસેથી પણ કરાય. થેન્ક યુ. અને કોઈને ખોટું ન લાગતું હોય, એને ગમતું હોય તો કઈ લેવાનું ખુલ્લા. એવું નથી કોઈને આપણે દબાણ કરીએ કે કોઈને જબરદસ્તી કરીએ કે બહુ તાન કરીએ, એવું રીતે નહીં. આપણું જેટલું કહેવાથી આપણું સન્માન જળવાઈને રહે ત્યાં સુધી કહી દે. એમ પણ નહીં કે બહુ કીધું ને એટલે મારે કરવું પડ્યું, એમ પણ કોઈને ન લાગવું જોઈએ. એટલે દરેક જગ્યાએ વિવેક છે, ક્યાં સુધી કહેવાનું, કેટલું કહેવાનું. થેન્ક યુ. મહાત્યાનંદ નામ
હા. જસાજી મહારાજ હા, આપણે આજે ગ્રહસ્થ જીવ સામાયિક કરે એ 6 કોટીની સામાયિક થાય એમની, અને જે સાધુ સંતો જે સામાયિક કરે એ 9 કોટીની કરે. તો એમાં હા. અંતર શું સમજવો કે ગ્રહસ્થ જીવ અનુમોદના કેમ કરી શકે કે ન કરી શકે? એમાં અંતર શું સમજવો? આ શું છે કે પચકાન જે છે એક વિહમ તિવિહેનમ, દુવિહમ તિવિહેનમ, તિવિહમ તિવિહેનમ. તો દુવિહમ તિવિહેનમ એટલે હું સામાયિક કરું, હું સામાયિક કરાવીશ મનથી, વચનથી, કાયાથી. તો આ 2 કરણ અને 3 યોગ. હું તિવિહમ તિવિહેનમ એટલે કરું, કરાવું અને અનુમોદના આપું મનથી, વચનથી અને કાયાથી. તો શું થાય છે? આ 9 કોટીના પચકાન સાધુ જીવનના. હવે શું છે, થોડું સંપ્રદાયવાદ પણ બહુ વચમાં આવે છે. અમુક જે છે સાધુના પણ 8 કોટીના પચકાન, 9 કોટીના. કચ્છમાં એમાં છે હજી 8 કોટી 6 કોટી ની પરંપરા. એમાં શું છે, 8 કોટી એટલે કયા? કરવું, કરાવવું, અનુમોદના, મનથી, વચનથી. તો શું થયું? 6 કોટી થયા. હા, અને 9 કોટી એટલે કરવું, કરાવવું, અનુમોદના મનથી, વચનથી, નહીં વચન, અનુમોદના નહીં, બાકી બધું કરાવું. એટલે કરાવું, કરવું મન, વચન, કાયાથી. કરાવું મન, વચન, કાયાથી. અને અનુમોદના જે કરવી છે એ વચન અને કાયાથી, મનથી કરવાની, વચન અને કાયાથી નહીં કરવું પચકાન. તો એ 8 કોટીના. કારણ કે મનથી આપણે આટલું મન ચંચલ છે એને રોકી શકતા નથી. એમાં ખરાબ વિચાર આવી જાય, એમાં અટકી જાય. એટલે 8 કોટી. અને અનુમોદના તો થઈ જશે મનથી, વચનથી અને કાયાથી. આપણે ચૂપ રહીશું, નહીં કરશું, પણ મનથી રોકવું બહુ મુશ્કેલ છે. એટલે એ 1 કોટી ઓછી થઈ ગઈ. મનથી નહીં કરવું અનુમોદના. મનથી અનુમોદના થઈ જાય એટલે એને હું પચકાનમાં રોકી ન શકું. વચન અને કાયાથી રોકી શકીશ. હું બોલું નહીં, કોઈ કોઈને મારે, કોઈ કોઈના સાથે ખરાબ કરે તો હું બોલીશ નહીં, ચૂપ રહીશ. હું કઈ કરીશ નહીં એના માટે, ચૂપ રહીશ. પણ મન તો કહેશે જ ને. સામાયિકમાં બેઠ્યા તો પણ કોઈ ઝઘડો કરતા હોય, કોઈ કઈ કરતા, કેવા લોકો છે ઝઘડા કરે, વિચારતા આવી જશે ને મનનું. તો આ મનને રોકવું મુશ્કેલ થઈ જાય છે. એટલે મનથી નથી કરવું. અને ખાસ કરીને અનુમોદના મનથી આપણે કોઈને નહીં કહી કે તું કર, કરાવ, પણ કોઈ કરતા હોય, કઈ કઈ થતું હોય તો મન તો ત્યાં પહોંચી જ જશે. એટલે મનનું નિયંત્રણ સંભવ નથી. એટલે બીજી શું વાત છે કે સામાયિક આપણે કરીએ તો સામાયિકમાં 1 કલાક સુધીના પચકાન છે ગ્રસ્ત જીવન. અને દીક્ષા લો છો ત્યારે પણ સામાયિકનો પાઠ જ બોલીએ. પણ ફરક શું છે? જાવ 1 મુહૂર્ત અને જે દીક્ષાનો પાઠ છે એમાં યાવત જીવન, આખા જીવન માટે. આખા જીવન માટે પચકાન લીધા અને એ 1 કલાક માટે લીધા. હવે 1 કલાક માટે તમે જે પરિગ્રહનો ત્યાગ કર્યો, સામાયિક પૂરી થઈ પછી તમારે એ પરિગ્રહ તમારું થયું કે નહીં? પછી થયું. એટલે ખાલી 1 કલાક માટે છોડ્યું છે, વધારે ટાઈમ માટે નથી છોડ્યું. તમે 1 કલાક માટે ચેક ઉપર સાઈન નહીં કરો, પણ 1 કલાક પૂરું થયા પછી ઓફિસનું કામ કરવા ટેબલ ઉપર બેસી જશો ત્યારે તો કરશો ને. ત્યારે તો એ સંપદા તમારી થઈ ને. એ ફરક છે. અને સાધુના એમાં શું છે,
છોડ્યું એટલે આખા જીવન માટે છોડી દીધું. એ મારું નથી, પણ મનથી નથી, વચનથી નથી, પણ અનુમોદ કાયાથી પણ નથી, પણ કરવું નહીં, કરાવવું નહીં છોડી શકો, પણ અનુમોદના નહીં છોડી શકો. એ ઘણું વૈજ્ઞાનિક છે આ ચિંતા, કે કેટલા પ્રકારના આપણે ત્યાગ કરીએ છીએ. ખૂબ સરસ સમજાવ્યું આપણે. યશાજી મહારાજ મધ્યને વંદામી. તો આ સેમ રીતે આપણે શ્રાવકના 12 વ્રત, તો શ્રાવકના 12 વ્રત ખાલી 6 કોટીએ જ થાય કરવું અને કરાવવું? નહીં, દરેક વ્રતમાં એવું નથી. દરેક વ્રતમાં 6 કોટી છે કે એવું નથી. ખાલી સામાયિકમાં જ 6 કોટી અને 9 કોટી 8 કોટી એવું છે. અચ્છા, થેન્ક યુ. દરેકમાં નથી. દરેકમાં શું છે, હવે અહિંસાના ભાવ આવે તો અહિંસાના ભાવ છે, તો અહિંસાના ભાવ જેના માટે જે પ્રસંગ ઉપર જે પણ છે એ પૂર્ણતાથી અહિંસા હોય. એવું છે કે હું અડધું તો હિંસા કરીશ અને અડધાની અહિંસા કરીશ, એવું થાય છે? એ થઈ જ ન શકે. અને યશાજી મહારાજ, જ્યાં આગળ આપણે એમ કહીએ કે સાધુ સંતો અનુમોદના પણ ન કરે, જે 9 કોટીની સામાયિક હોય, ત્યાં એના ભાવ હર હંમેશ ન્યુટ્રલ હોય ને, એટલે તટસ્થ હોય ને, એ કોઈ પણ જગ્યાએ એના ભાવ જાય નહીં. સાચા કહે જાય, મન જાય. અને કેટલા સુધી જાય છે ખબર છે? પ્રસન્નચંદ્ર રાજર્ષિ શું કર્યું? જાય છે, પણ 9 કોટીના પચકાનમાં શું સાધુ સંપૂર્ણ અહિંસા પાલન કરે છે? કરે છે? પ્રામાણિકતાથી સ્વીકાર કરવો પડશે. નથી થતું. સંપૂર્ણ અહિંસા નથી થતી. વિહાર કરીએ છીએ, ચાલીએ છીએ, પગના નીચે જીવ આવે છે. આટલું વરસાદ, આટલી ગંદકી, ઓલા શું નાના વરસાદ, એટલા જુડા એક જગ્યા બેઠા હોય, ચાલતા ચાલતા કોઈ સાથે વાત કરતા પગના નીચે કચરો. પૂર્ણ અહિંસા નથી થતી. અને એ બધું આપણે છોડી દઈએ, ખાવાનું છોડીને ઉપવાસ કરીને ધ્યાનમાં બેસી જઈએ, તો પણ તમારા શરીરના અંદરમાં બ્લડ સર્ક્યુલેશન ચાલુ છે. અને એ બ્લડ સર્ક્યુલેશનમાં જો ગુસ્સો આવે, ધ્યાન કરતા કરતા પણ કોઈ ખરાબ વાત યાદ આવી અને ગુસ્સો કર્યો, ત્યારે જે ટેમ્પરેચર તમારું વધી જાય છે, એમાં હિંસા થાય છે કે નહીં? પોતાના શરીરમાં અંદર રહેલા જીવોની પણ શરીરના ટેમ્પરેચર વધવાના કારણથી હિંસા થાય છે. તો હિંસા બચી ન શકે. આપણે વાત કરતા કરતા હાથ ઊંચા કરીએ, હાથ નીચા કરીએ, ચાલતી વખતે પગાર, તો વાયુકાયના જીવ મરે કે નહીં મરે? મરે ને. ક્યાં અહિંસા છે? અહિંસક નથી. હું દવા લઉં છું, હિંસા થઈ કે નહીં થઈ? કલ્પના કરું મને મલેરિયા થઈ અને મેં દવા લીધી, તો દવા લીધીનો મતલબ શું થયું? મારા શરીરના અંદરમાં જે મલેરિયાના બીમારીના જર્મ્સ હતા એ શું થઈ ગયા? જીવ દવા લેવાથી નષ્ટ થઈ ગયા, એનું જીવન ખતમ થઈ ગયું. તો આ શું છે? એટલે પણ લક્ષ્ય છે. સાધુ જીવનમાં શું છે કે મારું લક્ષ્ય છે કે હું પૂર્ણ અહિંસાનું પાલન કરું, હું પૂર્ણ સત્યનું પાલન કરું, પૂર્ણ અચૌર્યનું પાલન કરું, પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરું.
પૂર્ણ અપરિગ્રહ વ્રતનું પાલન કરવું અમારું લક્ષ્ય છે. પ્રવૃત્તિમાં હજી આવ્યું નથી, પણ લક્ષ્ય છે. હું ગરમ ચાય પીઉં છું. ગરમ ચાય પીવાથી શું થયું? મારા અંદરમાં જે જર્મ્સ હતા એને તાપ લાગ્યું કે નહીં? એને એટલા સૂક્ષ્મ જીવ છે કે આ તાપ બરદાસ્ત નહીં કરી શકે. શું કહ્યું? બચી નથી શકતું. પ્રામાણિકતાથી સ્વીકાર કરવું છે કે આપણે આમાંથી બચી નથી શકતા. પણ તમે ઓછામાં ઓછી પ્રવૃત્તિ જેટલું આવશ્યક છે એટલું જ બોલો. જેવી રીતે પેલા ઓલો મોબાઈલ ને આ તો કઈ હતું નહીં અને મેસેજ મોકલતા હતા તો એમાં પણ પૈસા ઓછા લાગે એટલે જેટલા ઓછા શબ્દમાં ટેલિગ્રાફ કરવું હોય એટલું કરતા. તો આમાં પણ આ જબાન ઉપર પણ જેટલા ઓછા શબ્દથી આપણે બોલી શકીએ પણ અને કહી શકતા હોય એટલા શબ્દો જ બોલો, નહીં બોલો વધારે. શું કામ જરૂરત છે ફાલતુ પિક્ચર જોવાની, ફાલતુ દૃશ્ય જોવાની? શું જરૂરત છે ફાલતુ ગપ્પા મારવાની જેમાંથી એકબીજાની નિંદા થાય, એકબીજા માટે કલહ પેદા થાય, કોઈના માટે અપશબ્દ બોલાય? કમસે કમ એટલું તો આપણે કરી શકીએ કે જેટલું કોઈના માટે સારું બોલી શકતા હોય એ પ્રેમથી બોલો. ત્યાં કંજૂસી નહીં કરો, અનુમોદના કરો પૂરી એના સારા. પણ કોઈના માટે ખરાબ બોલવું હોય, કોઈની નિંદા કરવી હોય, કોઈના અપયશ માટે કે કોઈના ઝઘડા માટે, કોઈના માટે એક પણ અપશબ્દ નહીં કરવો. મહારાજ સાહેબ, તમે બહુ જ સરસ સમજાયું. એટલું સરસ કે મને મારી આંખમાં આંસુ આવી ગયા કે આટલું બધું સરસ તમે સમજાવ્યું. ખરેખર અમે ધન્ય છે સાચે. ના, હું મારી જાતને ધન્ય સમજુ છું. જયારે તમે બોલો છો હું સાંભળું છું તો હું કહું છું હું ધન્ય છું કે મને આવા ગુરુ મળ્યા, મને આવા તાઈ મહારાજ મળ્યા કે જેના પાસેથી મને કંઈક લઈને તમને આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. મેં જે કઈ લીધું છે એમના પાસેથી કે ગુરુદેવ છે, તાઈ મહારાજ છે, એ મને મળ્યા, મારા ભાગ્ય છે. હું મારી જાતને ધન્ય સમજુ છું. અમે બસ ખરેખર ધન્ય. ખૂબ ખૂબ અનુવાદ ઈશાજી મહારાજ, આટલું સરસ સમજાવ્યું. પેલા પ્રશ્ન હતા ઘણા પણ એનો ઘણું સમાધાન થઈ ગયું. યશાજી મહારાજ, અમે બધા કે તાઈમાં ને તમે બધા અમને મળ્યા, અમને આવા દર્શન થયા. અમે બહુ નસીબદાર છીએ. ખૂબ ભાગ્યશાળી, ખૂબ સારું. અને એવું સૌભાગ્ય આપણું બની રહે એ હજી સારું થઈ જાય. હજી ઊંચા ભાવથી આપણે બધું કરીએ એ જ ભાવ છે. પછી ગુરુ ભક્તિ હોય કે સ્વાધ્યાય હોય કે જે પણ કઈ કરીએ એનાથી પણ હજી શ્રેષ્ઠ ભાવ આવે. નમો અનંતાનંદ, નમો સિદ્ધાનંદ, નમો આયર્યાનંદ, નમો વિચ્છાયાનંદ, નમો લોય સબ સાગુનમ, એસો પંચ નમોકારો સર્વ પાવક પણાસનો, મંગલાનંદ સર્વેસી પરમં હવૈ મંગલમ. ગુરુદેવ की अज्ञा चत्तारि मंगलम, अरहंता मंगलम, सिद्धा मंगलम, साहु मंगलम, केवलिपणतो धमो मंगलम. चत्तारि लोगुत्तमा, अरहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साहु लोगुत्तमा, केवलिपणतो धमो लोगुत्तमो. चत्तारि शरणं
સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. અરહંત, સિદ્ધ, સાધુ અને ધર્મની શરણ લઈને જીવનની મંગલમય યાત્રા કરી રહ્યા છો. ધન્ય છો. આપના સ્વાધ્યાયનો ઊંચું ભાવ છે અને પ્રભુ કૃપાથી એ ભાવ હજી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ થાય એ ભાવના સાથે ખૂબ ખૂબ સાંઈ મહારાજના આશીર્વાદ, ગુરુદેવજીના આશીર્વાદ, પરમાત્મા મથેણ વંદામી. સાંઈ